બધા જાને ડીજે ના તાલે ડિસ્કો કરવા માટે માથા ઉપર સાફા ઠપકાર્યા। તમારે લગ્ન પ્રસંગમાં આવા સાફા બંધા હોય તો ડિસ્પ્લે ઉપર મોબાઈલ નંબર આપ્યો છે, ફોન કરીને કોન્ટેક્ટ કરી લેજો। પછી વરરાજાએ કીધું હવે ડીજે ચાલુ કરો, એટલે અમે એપલ ડીજે ઉપાડ્યું અને જાનિયા પાણીના બાટલા પીને ડિસ્કો કરવા માટે રેડી થઈ ગયા। પછી મેં તો 1.5 મણ હોનાનું હેન્ડલ હાથમાં લઈને લોખંડનો ઘોડો ઉપાડ્યો। બાતડું બાતડું બાતડુક 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 અને ઘોડો ઉપડ્યો। પછી તો જેવું ડીજે ચાલુ થયું ને એટલે મને મારા નાના નાના ફેન ફોલોવર મળવા આવ્યા ને વરરાજો બેહી ગયો ઘોડી ઉપર અને જાનિયાએ ઝપાટો બોલાવ્યો। પણ ડીજે તો ચાલુ હતું, પણ મારા ફેન ફોલોવર એવા મને એક નાની એવી ઢીંગલી મળવા આવી અને બોલો એ બહુ રાજી થઈ ગઈ। અને પછી બીજા ફેન ફોલોવર મળી ગયા અને હારો શોખ આવ્યો એટલે વરરાજાએ રાસ ગરબા સકાયો। પછી ડીજે કર્યું બહેન અને મેં છોકરાને પૂછ્યું એટલે જમવાનું ક્યાં રાખ્યું છે? છોકરા કે હામાં વંડામાં પહોંચી જાવ ને કે હમણાં બધું ખૂટી જશે। પણ અમે જમવા પહોંચ્યા ને તો લાંબી લાઈન લાગેલી, બોલો થાળીઓ લેવાનો વારો ન આવે। મેં કીધું એટલે ઉતાવળ રાખો ખૂટી જાય ને એ પેલા ખાઈ લેવી। પણ ખાવામાં કાંઈ ન ઘટે હો, ઈ બરફીના બટકા ને આખા મરસાના ભજીયા ને અડધા મરસાના ભજીયા ને સંભારો ને શાક ને રોટલી ને અમે તો હાવ મફતમાં આખી થાળીઓ ભરી લીધી। डेढ़ खुद के सीढ़िया यार। તોય મેં તો મહેમાન પાસે બટકા વાળી બોલાવી અને બીજા મહેમાને એક હામટો ખાવાનો ઝપાટો બોલાવ્યો।